જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજની આપણી સભાનું નામ છે સુખધામ સભા. આપણે ગત મંગળવારે સારંગપુરના પહેલા વચનામૃતના અનુસંધાનમાં વાતો કરી હતી. સારંગપુરનું પહેલું વચનામૃત એટલે સુખધામ સહજાનંદનો આનંદ લૂંટવાનું વચનામૃત. મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે જે કોઈ હોય વ્યક્તિ, જ્યાં સુધી વિષયનો એક પણ સંકલ્પ થાય ત્યાં સુધી મન જીત્યું ન કહેવાય. એટલે તરત જ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે એ વિષયની નિવૃત્તિનો ઉપાય વૈરાગ્ય છે કે પ્રીતિ છે? મહારાજે બે ઉપર ચોકડી મારી. મહારાજ કે કેટલાય વૈરાગ્ય હોય તો મન નો જીતાણું હોય. ચયવન ઋષિ ને સૌભરી ઋષિ લાખો વરા સુધી, હજારો વરા સુધી સાધના કરી, મન નતું જીતાણું. એટલે મહારાજ કે જ્યાં સુધી સત્ય ન પકડાય ત્યાં સુધી મન જીતાય નહીં. સત્ય છે આત્મા અને સત્ય છે પરમાત્મા. એટલે મુક્તાનંદ સ્વામીને એવું હતું કે વૈરાગ્ય થાય તો મન જીતાય, ભગવાનમાં પ્રેમ હોય તો મન જીતાય. એવું કઈ નથી. પ્રેમમાં વડતાલમાં મહારાજ પીરસતા હતા. જોઈ ભગતને, મહારાજને જોઈને ભગતને સમાધિ થઈ ગઈ. બીજા સંતો કે મહારાજ આ તો કેટલા મહાન છે. મહારાજ કે ઘરના જોઈને થઈ જાય. જો પ્રીતિ થતી મહારાજમાં થયું, ઘરમાં થઈ જાય. એટલે મન નો જીતાણું કહેવાય. એટલે મહારાજે આ કહ્યું કે એક તો આત્મનિષ્ઠા અને બીજો ભગવત મહિમાનું જ્ઞાન. જ્યાં સુધી હું કોણ છું એ નક્કી ન થાય ત્યાં સુધી કોઈ કાળે જીવ મારું કોણ છે એ નક્કી ન કરી શકે. અને આપણને જ્યારે પોતાનો અને પરાયાનો સ્પષ્ટ ખ્યાલ આવે કે મારું પોતાનું કોણ અને પરાયું કોણ. આપણા પોતાનું જો આત્માની ભૂમિકાએ જવું તો જ ખબર પડે. આત્માની ભૂમિકા એ આત્માના પોતાના મહારાજ અને મુક્તો બે જ છે. બાકી કરોડો બ્રહ્માંડો ભેગા કરે તો સેકન્ડના 6 ભાગમાં કાળની એક ઝપાટે હતું નહોતું થઈ જાય. એટલે જ્યાં સુધી આપણે દેહના દાસ છીએ ત્યાં સુધી દુખિયા તો રહેવાના જ, આ નક્કી વાત છે. એટલે એક કોમન બાબત છે કે શિંગદાણા ખાવા હોય તો ફોફું કાઢવું પડે, પિસ્તા ખાવા હોય તો એના ફોફા કાઢવા પડે, દૂધ પીવું હોય તો કોથળી કાઢવી પડે. અરે એક રૂમમાંથી બીજી રૂમમાં જવું હોય તો પેલી રૂમને છોડવી પડે. એ જ રીતે દેહ ભાવ છૂટે ત્યારે જ ભગવત ભાવ પ્રગટે છે. હવે એ દેહ ભાવ છૂટે કેમ? તો કે ભગવત મહિમા સમજાય તો. એટલે મહારાજ કીધું કે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એ જ પુરુષોત્તમ નારાયણ છે, પરમાત્મા છે. એટલે પરમ આત્મા, આત્માના આત્મા છે. અને એ કેવા છે? તો કે ગોલોકના પતિ છે, વૈકુંઠના પતિ છે, શ્વેતદીપના પતિ છે, બ્રહ્મપુરના પતિ છે. આ મહારાજ શબ્દો છે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર આદિ તમામ ધામના પતિ છે. તમામ ધામના પતિ છે એનો અર્થ થાય પુરુષોત્તમ નારાયણ પતિના પતિ છે. કે આપકો કે આ ગુજરાતના સીએમ છે, આ એમપીના છે, આ યુપીના છે, આ હરિયાણાના છે, આ પંજાબના છે, આ બધા સીએમ હોય. પરંતુ પીએમ આવે ત્યારે સીએમ નાનો કચરું થઈ જાય. એમ જ્યારે પુરુષોત્તમ નારાયણની વાત આવે ત્યારે મહારાજ એટલે બધા જે કોઈ ધામના પતિઓ છે પતિના પતિ છે. એટલે બધા ધામના પતિ અને સર્વના પતિ, સર્વના કારણ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. એ સદા પ્રત્યક્ષ છે અને મારા આત્મામાં અખંડ બિરાજમાન છે. વજન આય છે, મારા આત્મામાં અખંડ બિરાજમાન છે. આપણા મગજમાં એવું છે કે મારામાં કામ બિરાજમાન છે, ક્રોધ બિરાજમાન છે, લોભ બિરાજમાન છે, મોહ બિરાજમાન છે. પુરુષોત્તમ નારાયણ એમ કે છે કે હું બિરાજમાન છું. અને આપણને એમ છે કે સ્ત્રીમાં સુખ છે, ધનમાં સુખ છે, ખાનપાનમાં સુખ છે. મહારાજ એમ કે છે કે અમારી મૂર્તિના એક નિમેષ એટલે કે આંખનો પલકારો એટલે કે 1 મિનિટના માં વ્યક્તિ 14 થી 15 પલકારા લેતા હોય. એટલે કે 1 મિનિટનો એટલે આમ કહીએ કે 3 સેકન્ડ કે 4 સેકન્ડમાં 4 સેકન્ડ પુરુષોત્તમ નારાયણનું માત્ર 4 સેકન્ડનું સુખ હોય અને એની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ છે વારી ફેરી નાખી દઈએ, એના એક રોમના પાસંગમાં પણ ન આવે. હરિચરિત્રામૃત સાગરમાં
પહેલા જ પૂરના 52મા તરંગમાં મહારાજ કહે છે કે अनंत कोटि ब्रह्मांड के सूखा अक्षर आगे लगत सब लूखा ऐसो अक्षर में सुख रहे अनंत बोख न जात कहे अक्षरधाम में केवो सुख है तो कि अनंत कोटि ब्रह्मांड ना सुख है એ અક્ષરધામના સુખના એક ક્રોમના છિદ્ર જેટલા ન થાય એવું અક્ષરમાં અનંત સુખ રહ્યું છે. એવું કોણ કહે છે તો કે અનંત મુખ શેષજીને છે. એટલે કે 1000 મુખે શેષજી કહે તો એ અક્ષરધામનું સુખ વર્ણી શકાય એવું નથી. સાગરમાં મહારાજને બહુ વાર 1887 વાર આધારાનંદ સ્વામીએ સુખ નિધિ કે સુખધામ શબ્દ વાપર્યો છે. અને 5 જગ્યાએ તો સ્વામી એવું બોલ્યા છે કે પૂર્વે જે કોઈ મોટા મોટા દેવો ઈશ્વરો કે અવતારો થયા એમણે પોતાના આખી લાઈફ ટાઈમમાં પોતાના ભક્તોને જે સુખ આપ્યું એ આખી લાઈફ ટાઈમનું સુખ આપ્યું એટલું સુખ શ્રીજી મહારાજ એક દિવસમાં એક હરિભક્તને આપતા. આપણને આટલું બધું સુખ કેમ આપે? તો જે કોઈ પરમાનંદને બ્રહ્માનંદને પામ્યા છે, પરમાનંદને નહીં, એ બ્રહ્માનંદને પામેલાની પણ એવી ફિલિંગ છે કે શંકરાચાર્ય બોલ્યા છે કે બ્રહ્માનંદનો એક લેશ કોઈને આવ્યો હોય તો એને આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ છે કાગળના પત્તા જેવા થઈ જાય, તુચ્છથી તુચ્છ થઈ જાય, ગંધાથી ગટર જેવા થઈ જાય. તો બ્રહ્માનંદનું આટલું સુખ હોય તો પરમાનંદનું કેટલું સુખ હોય? અને સર્વોપરી પુરુષોત્તમ નારાયણે બધાને પરમાનંદથી છલકાવી દીધા. હવે આપણને એમ થાય કે આપણે પરમાનંદથી છલકાવવું છે, તો એ પરમાનંદથી છલકાવવાની ચાવી શું? મહારાજ ગઢપુરમાં વહેલા ઉઠ્યા, મહારાજના સેવક મૂળજી બ્રહ્મચારી વગેરે હતા. એ વખતે મુક્તાનંદ સ્વામીના એક શિષ્ય શાંતાનંદ સ્વામી મહારાજને વહેલા દર્શને આવ્યા. મહારાજ કહે છે કે સ્વામી તમે આવ્યા, તમારા ગુરુ ક્યાં? મહારાજ ગુરુ તો આસને છે. લગભગ સવારનો 7 વાગ્યાનો સમય છે, 7 સાડા 7નો. મહારાજ કે સાવ સ્વામીને બોલાવી આવો. એટલે શાંતાનંદ સ્વામી ગયા, મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને કહે છે મહારાજ બોલાવે છે. મુક્તાનંદ સ્વામી તરત આવ્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજ ગુરુતુલ્ય માનતા હતા. એટલે આવ્યા એ પહેલા મુક્તાનંદ સ્વામીને બેસવાની બેઠક પુરુષોત્તમ નારાયણે તૈયાર કરી રાખી. મુક્તાનંદ સ્વામી એટલે બાવડું પકડીને બોલાવ્યા. ઘણીક વાર જ્યાં સુધી આપણને મૂર્ખાઈ હોય, આપણે બહુ સીમિત સ્વીકૃતિમાં હોઈએ, બહુ અલ્પજ્ઞ હોઈએ, ત્યારે ક્યારેય મોટાનું માપ કાઢી શકતા નથી. શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો દિવસે ને દિવસે ચડતો રંગ છે. એટલે કે એનો મહિમાનો ચડતો રંગ, પ્રેમનો ચડતો રંગ, વૈરાગ્યનો ચડતો રંગ, ભક્તિનો ચડતો રંગ. અને જે કોઈ આવે એને મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે મોકલી દેતા હતા. શું કામ? મુક્તાનંદ સ્વામીને મહિમાનું અંગ હતું. એટલે એ મહિમા સ્વામી આમ ફાટ પાઈ દેતા હતા. એટલે આવા મુક્તાનંદ સ્વામી આવ્યા, મહારાજે બેસાડ્યા અને કહે છે કે સ્વામી એક વાત કહેવી હતી. આ એવી વાત છે કે આ એક વાત કોઈને સમજાઈ જાય તો કરોડ જન્મની કસર આ એક વાતમાં ટળી જાય. સ્વામી કોઈ કરોડ જપ કરે, કરોડ તીર્થયાત્રા કરે, કરોડ વર્ષ સુધી ગંગા યમુનામાં સ્નાન કરે, કોઈ કરોડ વેદ ધ્યાન કરે, કોઈ કરોડ યજ્ઞ કરે, આ બધું કરોડો કરે, એની કરતા પણ આ હું જે કહું છું એ વાત સમજે તો એને માટે એને અધિક ફળ થાય. પણ સ્વામી હવે વાતનો સમય વયો ગયો, હવે ક્યારેક કરશું? અરે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવી મોટી વાતને ક્યારેક ની વહી ન જવા દેવાય. કયો? મહારાજને કેવું જ તું, પણ મુક્તાનંદ સ્વામી બોલાવીને આવ્યા ને ત્યાં બીજા હારે આવી ગયા હતા. મહારાજને એમ થયું કે આ બધાને પચશે કે નહીં પચે. પહેલા વચનાવતમાં મહારાજ એવું કહે છે કે કઠણમાં કઠણ વાત છે અખંડ વૃત્તિ રાખવી, અને મોટામાં મોટી પ્રાપ્તિ અખંડ વૃત્તિ. એ જ પુરુષોત્તમ નારાયણ લોયાના 18માં કહે છે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવો એ અતિશય કઠણ છે, કે જીવને સમજાય જ નહીં. અને વાત કે જયારે એમ કે આ પ્રગટ ભગવાન કે પ્રગટ સાધુ ને, તો એમ થાય કે એ આપણી જે વાત છે. હવે પ્રગટ હોય ત્યારે એને જે જેમ સેમ સ્વીકારવાથી જે કોઈ પાયમાં છે પ્રગટને સેવવાથી પાયમાં, જીવની વૃત્તિ પરોક્ષમાં જ ભમે છે. હવે ન્યા ઉભા હતા એ બધાને પચે એવું નહોતું. મુક્તાનંદ સ્વામી આગ્રહ કર્યો એટલે મહારાજ આમ ચપટી વગાડી, ત્યાં ચોકમાં 728 કબૂતરા હતા, એની સમાધિ થઈ ગઈ. બ્રહ્માંડમાં પહેલો વહેલો એક ભગવાન આવ્યો છે દરેક પ્રાણીઓને સમાધિઓ કરાવે.
પહેલા વેલા પુરુષોત્તમની એ ઓરા હતી કે તમોગુણી હિંસક પ્રાણીઓ હોય એ પુરુષોત્તમ નીકળે ત્યાં સમાધિમાં વયા જાય. એ પહેલા વેલા એવા પુરુષોત્તમ નારાયણ આવ્યા કે મહારાજ કર્ણાટકમાં મલિયાચલના જંગલમાં રહેતા અને એ મહારાજ ત્યાં પણ હજારો સર્પ આવ્યા એક સાથે, હજારોની સંખ્યામાં સેકન્ડના છઠ્ઠા ભાગમાં મોક્ષ કરીને અક્ષરધામનો અનુભવ સર્પોને અનુભવ આપે, જ્યારીને પણ અમૃત કરી નાખે એવી પ્રભાવ હોય તો એ પુરુષોત્તમ નારાયણની હતી. પણ આપણને પુરુષોત્તમ નારાયણની જે આ દિવ્ય પ્રભા, દિવ્ય તાકાત, એને આપણી દિવ્ય તાકાત ને પ્રભાના દ્રષ્ટિએ ક્યારેય મૂલવતા નથી. અને એટલે આપણને આમાં એવું દિવ્ય દૈવત આવતું નથી. આ ચપટી વગાડી ત્યાં 727 પાયરીઓની સમાધિ થઈ ગઈ અને આમ સંકલ્પ કર્યો ત્યાં ઘોડશાળામાં ઘોડિયું બાજવા માંડી. મહારાજ કે નાનખાચર જો એક પાયરેવાન કબૂતરાને બિલાડી કૂતરો આવીને લઈ જાય છે પાપ તારા માટે હાચવવા જા. નાજા જોગ્યા કે ઘોડી હાચવવા જાવ, જો ઘોડી કોઈ વાગી જાય છે કઈક થાય છે તો જવાબદારી તમારી માથે. નાનખાચર ને કબૂતરા હાચવવા, નાજા જોગ્યાને ઘોડી હાચવવા મોકલ્યા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીનું બાવડું ઝાલીને કહે છે કે સ્વામી સાંભળો, આ હું પ્રગટ પુરુષોત્તમ નારાયણ છું. આ જે બધા ગ્રંથોમાં પણ લખ્યું છે, બ્રહ્માંડે બ્રહ્માંડે 3 દેવો હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ બધા ગ્રંથોમાં છે. મહારાજ કે આ અમારા મૂર્તિને ભજી ભજીને અનંત દેવો થયા, અનંત ઈશ્વરો થયા, અનંત પ્રધાન પુરુષ ને મહાપુરુષ થયા, અનંત માયાપતિ થયા અને અનંત અનાદિ મહામુક્ત અક્ષરધામના મુક્ત થયા. એવો આ અમારી મૂર્તિનો જબરજસ્ત પ્રતાપ છે. પણ સાંભળો સ્વામી, એક વાર મારી મૂર્તિ આકારે વૃત્તિ થાય, એના અનંત કોટી બ્રહ્માંડના વિષયના સુખ રાખના પડીકાને જેમ ઉડી જાય. અને આ વાત કેવી છે? કઈ વાત? મૂર્તિ આકારે વૃત્તિ કરવાની વાત. આ વાત કેવી છે? તો મહારાજ કે આ કરોડો જપ કરતા પણ અધિક છે, કરોડો તપ કરતા પણ અધિક છે, કરોડો ચાંદ્રાયણ કે ઋષિ ચાંદ્રાયણ કરતા પણ અધિક છે, કરોડો વર્ષ સુધી બીજી સાધના કરો એન કરતા અધિક છે. એક વાર મારી મૂર્તિ આકારે વૃત્તિ થાય તો એ જીવ અષ્ટાવરણ પાર અનાદિ મુક્ત બની જાય. માટે આ વાત તો એવી છે કે કાળજામાં કોરી લીધા જેવી છે. આમ આટલી વાત મહારાજ કરી રહ્યા, આમ ચપટી વગાડી ત્યાં ઓલા કબૂતરાની સમાધિ ઉડી ગઈ, આમ હાથ કર્યો ત્યાં ઘોડા બાદ થતી શાંત થઈ ગયા. અનંત બ્રહ્માંડના નાડી પ્રાણ પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. અને એ સુખ આજ આપણને આપવા ઈચ્છા છે. મહારાજ એમ કે છે કે એક વાર મારી મૂર્તિના આકારે વૃત્તિ થાય તો કરોડો બ્રહ્માંડના સુખ વિષયના પડીકાની જેમ, રાખના પડીકાની જેમ ઉડી જાય. આ પુરુષોત્તમ નારાયણના સુખને લેવાનો રાજમાર્ગ છે. અને આવો એકવાર મહારાજની મૂર્તિ આકારે વૃત્તિ થાય તો એ એક ક્ષણ થઈ હોય તો પણ એની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ છે એ કચરું થઈ જાય. એક પલ નિમેષવાર થાય તો એ મહારાજ સારંગપુરના પહેલા વચનામૃતમાં આ શીખવાડે છે. મહારાજ એકવાર ગઢપુરમાં એવું બોલેલા કે મારા સ્વરૂપને જેમ છે એમ જાણે અને ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રે એટલી વાર મારા સ્વરૂપને જેમ છે એમ જાણીને મારું ધ્યાન કરે, મારા આકારે વૃત્તિ કરે તો એને એના રૂવાડે કરોડો બ્રહ્માંડો ઉડતા થઈ જાય, એવો એ સમર્થ થાય. અને મારા સ્વરૂપને જાણવામાં ફેર હોય તો હોનાના મંદિર કરાવે તો મારા ધામની પ્રાપ્તિ ન થાય. આ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને જાણવા માટે જ વચનામૃત છે. વચનામૃતના આરંભમાં પરથારામાં એ યોગ સમ્રાટ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા ગોપાળાનંદ સ્વામી, જેને આવતા જોઈને પુરુષોત્તમ નારાયણ દંડવટ કરવા દોડે એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માંડમાં કોઈ જેને જીતી ન શકે એવા પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી, જેને મહારાજ કે મહારાજ મારે ભાગવત ન ભણાણું, મહારાજ કે ભણાણું ત્યાં 18,000 શ્લોક થઈ જાય, મોઢે થઈ જાય. જે સત્સંગી જીવનને ભાગવત ઉપર પણ ટીકાઓની રચનાઓ કરે એવા સુકાનંદ સ્વામી લખ્યું કે આ વચનામૃત લખવાનો હેતુ શું? હેતુ મેન આશય અગત્યની બાબત છે. તો કે એક તો પહેલું આત્મ સ્વરૂપની દઢતા થાય, કારણ કે જ્યાં સુધી જીવ બ્રહ્મ સ્વરૂપને ન પામે ત્યાં સુધી પરબ્રહ્મને રાખે ક્યાં? બહુ મહત્વની બાબત. બીજો વૈરાગ્ય, ત્રીજો સ્વધર્મ, ચોથો પ્રત્યક્ષ પુરુષોત્તમની મહાત્મ જ્ઞાને સહિત નિષ્ઠા ભક્તિ અને પ્રત્યક્ષ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન. પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની ભક્તિ અને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું જ્ઞાન, એના માટે આ વચનામૃત છે.
પરંતુ આપણે આ વચનામૃત આ દ્રષ્ટિએ કોઈ દી મૂલવતા નથી. સ્વામિનારાયણ ભગવાને જે વચનામૃતમાં વાત કરી મહારાજ કે એ ભગવાનના સ્વરૂપનું સુખ એવું છે કે એ સુખનો એ એવા સુખ ચૈતન્ય સુખનો રાશિ છે કે એના સુખની આગળ બ્રહ્માંડોના મોટા મોટા ઈશ્વરો ગણાતા હોય એ તે કોઈ દરવાજે ભીખ માંગતા હોય બટકું રોટલો નાખે, કૂતરાને બટકું રોટલો નાખે, એ ટાઈપના એ સુખ છે. એ પુરુષોત્તમ નારાયણનું સુખ કેવું અલૌકિક હશે, કેવું દિવ્ય હશે, કેવું ભવ્ય હશે. અને સુખધામ ભગવાન આપણને એ સુખ દેવા જ આવ્યા છે. જો ભગવાન આપણને આ દુનિયામાં 3 પ્રકારના વ્યક્તિ હોય છે. એકને નકરું માહિક સુખ જ જોતું છે, એકને માહિક જોતું છે ને અમાયિક જોતું છે, સતત ભગવાનનું જોતું છે ને ભોગનું જોતું છે. અને એક વ્યક્તિ એવો છે કે મારે તો મારો સુખનો સાગર એક સહજાનંદ. નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે શ્વેતદીપની ગાદી ખાલી પડી છે, ત્યાં કે ત્યાં હતો જ. તમે મળ્યા ને એવી ગાદીઓ જાય તો હું નિષ્કુળાનંદ સ્વામી શેનો. આ સમજવા જેવી પોઈન્ટ છે કે મોટા મોટા આપણા નંદ સંતોએ બીજું આપ્યું તોય નથી લીધું. ઝીણાભાઈના અંતકાળ આવ્યો ત્યારે મહારાજ ત્યાં હતા અને કહે છે કે સ્વામી અનંત કોટી બ્રહ્માંડની ચાવી મારા હાથમાં છે. કયો તો તમને બ્રહ્માંડના અધિપતિ બનાવવું, કયો તો પ્રધાન પુરુષ બનાવવું, કયો તો કરોડો બ્રહ્માંડો જેના રોમમાં ઉડતા ફરે છે મહાપુરુષનું પદ આપવું. તમે કયો આપો, કરોડો બ્રહ્માંડની ચાવી મારા હાથમાં છે. ત્યારે ઝીણાભાઈ કે મહારાજ જ્યાં ગોપાળાનંદ સ્વામી, જ્યાં મૂળજી બ્રહ્મચારી, જ્યાં દાદો ખાચર ને પરોધવાય હતા ત્યાં મન મોકો. હા તમે વિચાર કરો આ એ વખતના ને આ કેટલું આ સુખની મહત્તા હશે. બાકી સ્વામિનારાયણ ભગવાન છે ગાદીએ બેઠા ને તે દિવસે આપણા લૌકિક દુઃખ તો એને માગી જ લીધા છે. આ બ્રહ્માંડમાં કોકના પ્રારબ્ધ માગી લેવા એ કોઈના છોકરાના ખેલ નથી. પ્રારબ્ધ બદલવા એ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણની એને બધાની સત્તા એના હાથમાં હતી એટલે બધાના પ્રારબ્ધ લઈ શકતા હતા. બાકી મહારાજ ભરતજીને તે એવું પ્રારબ્ધ હતું તો મૃગલાનું બચ્ચું મહારાજ કે એનું પ્રારબ્ધ એવું હતું એટલે મૃગલામ યદ થયું. ભરતજી આટલું ત્યાગ હોવા છતાંય તે જે મૃગલામ યદ થયો મહારાજ કે એનું એવું ઘણું પ્રારબ્ધ હતું. પ્રારબ્ધ એટલે કરેલા પૂર્વના કર્મ એ નથી છૂટતા. ત્યારે પુરુષોત્તમ નારાયણ હજારો લાખોને છોડાવી દીધા. પુરુષોત્તમ નારાયણની ક્યાં વાત કરો છો, એના સાધુ છોડાવી દે. પાણવીથી પૂજા ડોડિયા કારિયાણીમાં આવતા હતા અને સંકલ્પ કરતા હતા. કારિયાણીના પાદરમાં પહોંચ્યા ત્યાં માનીશા ખાચર ને વીરા પટેલ ને બધા મળી ગયા. એ કે છે પૂજા બાપુ ક્યાં જાવ? અરે અહીં અટાણું કરવા ઘરે લોટ ખૂટ્યો છે તેમ તો અહીંથી 2 મણ ઘઉં લઈ જાવ તો ઘરે એકાદ મહિનો ટૂંકો થઈ જાય. સારું કર્યું, ભાગ્યશાળી. કેમ? કે તમે આવ્યા ને આજ અહીં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. એવું? તો કે હા. તો કે હાલો મુવો ઘઉં ને મુવો જગતની બધી બોલા. આ બ્રહ્માંડમાં સૂર્ય જેવો એક સૂર્ય છે, સમુદ્ર જેવો એક સમુદ્ર છે, સ્વામિનારાયણ ભગવાન જેવા એક સ્વામિનારાયણ ભગવાન છે અને ગોપાળાનંદ સ્વામી જેવા એક ગોપાળાનંદ સ્વામી છે. કરોડો બ્રહ્માંડમાં ગોપાળાનંદ સ્વામીની જોડ ન મળે એવા એ મહાપુરુષ છે. આમ ગાતા ગાતા આવ્યા ત્યારે દિવસના લગભગ 10:30 નો સમય હશે. જેવા પાણીના પૂજા ડોડિયા આવ્યા ગોપાળાનંદ સ્વામી વાતો કરતા કરતા ઓ પૂજા બાપુ આવ્યા, પૂજા બાપુ આવ્યા એમ કે દોડીને ભેટી પડ્યા. આવડું ચાલીને પોતાની પાસે ગોપાળાનંદ સ્વામી બેહાડ્યા અને બેસાડ્યા. અને પછી મહારાજ ગોપાળાનંદ સ્વામી કે છે સભામાં કે વિશ્વાસ કરવા યોગ્ય તો આ પાણવીના પૂજા ડોડિયા જેવા કોક વિરલ પુરુષ હોય. આ પૂજા ડોડિયાને રોજ અષ્ટસિદ્ધિ નવનિધિ હાજર થાય છે. કે છે કે મને તમારી સેવામાં રાખો. ત્યારે એમ કે છે કે મારા હૃદયમાં જે પુરુષોત્તમ નારાયણનું સુખ આવે છે એની આગળ આ બધા સુખ તો મને હાવ ફિક્કાથી ફિક્કા લાગે છે, લુખાથી લુખા લાગે છે. આધારાનંદ સ્વામી સાગરમાં લખ્યું છે કે અમારો નિવાસ હે અક્ષરધામ, તૈસમ સુખ નહીં અવર કોઈ ઠામા. ગોલોક વૈકુંઠ શ્વેત દીપ સુખા, અક્ષરધામ આગે સબ લુખા. અક્ષરધામનું સુખ આવું છે તો પુરુષોત્તમ નારાયણનું કેવું હશે? સ્વામી કહે છે કે આને અષ્ટસિદ્ધિ નવનિધિ આવે છે તો એ સ્વીકારતા નથી. સભામાં બેઠેલા તરત બધાને સંકલ્પ થવા માંડ્યા. આ મોટા મોટે આપણે પરમાત્માનું સુખ પામતા નથી એનું કારણ એ છે શંકા. એ કે અષ્ટસિદ્ધિ નવનિધિ હાજર રહેતી હું કામ અહીં ઘઉંના દાણા લેવા હું કામ આવે? ઘરે બે નો કોઠિયું ભરી લે.
આ સ્વામિનારાયણ મોટા, ગોપાળાનંદ સ્વામી મોટા, એના ગપ્પાય મોટા. હવે જે આવા ગોપાળાનંદ સ્વામી જેવા ગપ્પા માનતા હોય એ મરીને ભૂત જ થાય. એ કોઈ દી આનામાં એમાં અદભુતતા ન આવે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં બ્રહ્મ પડચંદા રેલાવતા હતા, અને રાધાચરણ ને ગોવિંદચરણ સાધુ હતા. તે કોઈ જાય ને તો કે હા જાઓ જાઓ એની વાતો કરવા. એ જુનાગઢના મન છે એટલે સાધુ મોટા ને એના ગપ્પા મોટા 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 ગપ્પા સાંભળવા વ્યા જાવ. હવે આવા જે ભગવાનના ખુમારીની વાતો કરતા હોય એને ગપ્પા કહેતા હોય, એ બે મરીને ભૂત થયા. એટલે મોટા ભેગા રહેવાથી લાભ નથી થતો, એ જે કહેવા માંગે છે એ એંગલ સમજવાથી લાભ થાય છે. મોટા ભાગના આપણે મોટાના એંગલને સમજતા નથી, અને આપણા મગજમાં જે હોય એ જ આપણે નોન સ્ટોપ ચાલ્યા કરવી છે. આ કે છે કે ગોપાળાનંદ સ્વામી મોટા અને એના ગપ્પા મોટા. આને કે અષ્ટસિદ્ધિ નવનિધિ હાજર થતી હોય તો આ હું કામ માગવા આવે ઘઉં લેવા? આમ સંકલ્પ થયો. અને મારા ગોપાળાનંદ સ્વામી બ્રહ્મપણ ચંદા લડતા રહ્યા. હાંજ પડી ગઈ, કોઈને ખાવાની ભાન ન રહી, એવો બ્રહ્મ રસમાં તરબતર થયા. અને આ તો મોટા સાધુઓ છે. એને એ બ્રહ્માનંદ જોતો હોય એ ગોપાળાનંદ સ્વામી મહારાજે પંચમહાલની ઝાડીમાં મોકલ્યા. તે ઝાડીમાં સ્વામીએ સમાધિ કરાવી. તે 6 મહિના સુધી સંતોને બ્રહ્માનંદમાં કુલતાન કરી દીધા. કોઈ નહીં ભૂખ, નહીં તરસ, નહીં હુવાનું, નહીં જાગવાનું. અરે વડોદરામાં સ્વામી એકવાર હતા ને 5 હરિભગતને રસોઈ દેવા આવ્યા. મોટા મોટા ગાયકવાડ સરકાર, શોભારામ શાસ્ત્રી, રામચંદ્ર વૈદ, આ બધા મોટા મોટા રસોઈ દેવા આવ્યા. અને કલાલીના અમીન હતા રણછોડભાઈ. તે સ્વામીએ 5 ભક્તોની રસોઈ એક હારે બધાને જમાડી દીધી. અને પછી 5 દિવસ સુધી એ એક હારે 400 સંતો ભક્તોને નહીં ખાવાનું નહીં પીવાનું ભણ્યું. વજનમાં બે જ બ્રહ્માનંદમાં તરબતર કરી દીધા. આ મોટાની મોટે આખી અલગ છે. એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી ને એના શિષ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી એકવાર ગયા હતા બુરાનપુરને. વચમાં વરસાદ આવવા માંડ્યો, હાંવેલીની ધારે ઝાડી વિસ્તારમાં. તે સ્વામી બધા સંતોને કીધું બેસી જાવ ધ્યાનમાં. અને આમ કે આમ છેડે પોતાની લાકડીને છેડે લીટો તાણ્યો, જેમ લક્ષ્મણજી લીટો તાણ્યો, એમાં કોઈના બાપની તાકાત નથી કરી શકે. કીડી ન આવે, મકોડી ન આવે, પાણી વાંઝાળ ચડી ગયું તો ન આવે. એ સ્વામીએ 15 દિવસ સુધી ધ્યાનમાં 150 સાધુને બેહાડી દીધા. આજે પામેલા હોય એનો અનુભવ કરાવે, પામેલા હોય એ પમાડે. આ સમજવા જેવો પોઈન્ટ છે. આ કે ગોપાળાનંદ સ્વામી મોટા, ઓલા 600 મહિના સુધી સમાધિ બેહાડી દે અને સુખની તરબતર કરી દે. અરે જે સ્વામીના સંગે આવે એને તે અનંત કોટી બ્રહ્માંડના સુખ વિષયના રાખના પડીકા જેમ ઉડે એવું આપી દે. એની આ પ્રત્યે આવો સંકલ્પ થયો. આવો સંકલ્પ થયો પછી બધા હુતા હાંજ પડી. ત્યાં તો એ માણસિયા ખાચર ને વસ્તા ખાચર ને બીજા બધા હતા. એને આકાશમાંથી અનંત દિવ્ય અપ્સરાઓ દેદીપ્યમાન, જાણે કોઈ જગદંબા હોય એવા રૂપે દેવ જોયું. બધા આ કોણ? પૂજા બાપાનું વંદન કરે. પૂછ્યું કોણ? કે અમે તો અષ્ટસિદ્ધિ નવનિધિઓ છે. કે પણ તમે? કે અમે રોજ આવીએ છીએ, એને કહીએ છીએ કે અમને અમારી સેવા અંગીકાર કરો, પણ એ અંગીકાર કરતા નથી. અને આ જ ગોપાળાનંદ સ્વામી એની વાસ્તવિકતા જણાય નહીં. અને તમને બધાને સંકલ્પ થયો, તમને હારા બૈરાઓ માથામાં ખાડા મારે ત્યારે સંકલ્પ નથી થતો. તમને કરોડો જન્મ લેવા પડ્યા, દેહના કીડા મટી ન્યા સંકલ્પ નથી થતો. અને ચપટી વગાડામાં બ્રહ્મધામનું દર્શન કરાવે, પુરુષોત્તમ નારાયણના સુખનો અનુભવ કરાવે, ન્યા સંકલ્પ થાય છે. એટલે સ્વામીના સંકલ્પથી સ્વામી કહે છે એ વાત સાચી છે. એ એના ગપ્પા નથી. ગપ્પા તો તમે આવા ગડબાસા સમજો તમારા છે. એટલે તમને પ્રતીતિ કરાવવા અમને પુરુષોત્તમ નારાયણે મોકલીશ કે જાઓ કે સ્વામીના સંકલ્પને, સ્વામીની વાત ઉપર આ મગજમાં શંકા નાખે છે. ભાઈ એટલે અમે આવ્યા છીએ. બોલાને એમ થયું કે આ બોલો, જે સંતને સમાગમ કરવા બોલાવ્યા હતા એમાં શંકા છે. અને યાદ રાખજો વાલા ભક્તો, વિજ્ઞાન વિશ્વાસથી થાય છે, શંકાથી નહીં. ગીતાજીમાં ભગવાનને પૂછ્યું અર્જુનજીએ કે પ્રભુ તમે કોની પાસે જાઓ છો? તો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાનની સાથે રહે. કોની સાથે નથી રહેતા? તો કે જપ કરતો હોય, તપ કરતો હોય, વ્રત કરતો હોય, દાન કરતો હોય, યોગ કરતો હોય, યજ્ઞ કરતો હોય, પણ શંકા કરતો હોય ત્યાં હું કોઈ દી ન રહું. અને કુટુંબમાં તમારે શાંતિ લેવી હોય તો જે વ્યક્તિ જેવા છે એવા સ્વીકારો તો કુટુંબનું સુખ આવે. સ્કૂલમાં જાઓ તો સ્કૂલમાં તમે 99% પાસ થયા, પણ સ્કૂલના નિયમને ફોલો કરો તો સ્કૂલનું સુખ આવે. એમ પુરુષોત્તમ નારાયણનો આ જે જ્ઞાન છે એને ફોલો કરીએ તો પુરુષોત્તમ નારાયણનો પરમાનંદ આવે.
અને હજી નર્મદા ઉપર સરદાર સરોવરનો ડેમ બાંધવો હેલો છે. પરંતુ આ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન ઝીલી અને મોટા સંતમાં વિશ્વાસ મૂકી અને મૂર્તિ આકારે વૃત્તિ કરવી એ કઠણ છે. મન જીતવું એ કઠણ છે. માટે આજે આ પવિત્ર રથયાત્રા છે. અર્જુનના રથના સારથી બન્યા તો એનો વિજય થયો. આપણને હું દાદા ખાચરના રથના સારથી બન્યા તો દાદા ખાચરનો વિજય થયો. આપણે હું જે કોઈ મોટા થયા એના જીવન રથના સારથી ભગવાન બન્યા, એમ આપણા પણ જે જીવન રથના સારથી ભગવાન બનશે, અથવા આપણા પણ જીવન રથના સારથી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સાધુ બનશે, તેથી આપણો મારો તમારો બેડો પાર થશે. હવાર થયું, બધા સ્નાન કરીને આવ્યા. ગોપાળાનંદ સ્વામી કહે છે, કા અષ્ટસિદ્ધિ નવનિધિ જોઈ અમે ખોટું બોલતા હતા કે સાચું? ત્યારે બધા કે હા સ્વામી તમે સાચું જ બોલતા હતા. હવે જો ખોટા માણસોને ભગવાન પણ ખોટા લાગે છે, અને સાચા માણસોને પથ્થરમાં પણ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય છે. માટે કોકને સુધારવા કરતા આપણે આપણી શુદ્ધિ કરવી બહુ જરૂરી છે. અને વચનામૃત એ સ્વશુદ્ધિનો ગ્રંથ છે, આત્મ વૃદ્ધિનો ગ્રંથ છે. અને માણસને બુદ્ધિ કરતા શુદ્ધિ વધારે થાય ત્યારે પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થાય છે. ગોપાળાનંદ સ્વામી કે એટલે અમે કહેતા હતા કે આને અષ્ટસિદ્ધિ નવનિધિ આવે તો એ લેવાતા નથી. વિશ્વાસ કરવા યોગ્ય તો એક આ પાણવીના પૂજા ડૂડી જાય એટલે છે કે એને કોઈ દિવસ ભગવાન કે સંતના વચનમાં શંકા ન થઈ. પુરુષોત્તમ નારાયણ ધામમાં ગયા, સોગંદન કહેતા કોઈ મળશો નહીં, પરંતુ પુરુષોત્તમ સોગંદન કહેતા ગયા હતા કે કોઈ મળશો નહીં, પણ એ પાણવીના પૂજા દોડ્યા એક માણકી એટલા પુરુષોત્તમ નારાયણના સુખમાં એકાકાર થયેલા કે ગળા હેઠે અનજ ન ઉતર્યું. આવા હું તમે પુરુષોત્તમ નારાયણના સુખાકામાં એકાકાર થઈએ એટલા માટે આ સત્સંગ છે. બહુ મોડું થયું, આપણે મહારાજ વખતના હતા, પણ મહારાજને જેમ છે એમ જાણ્યા માણ્યા નહીં. મહારાજના સુખને લેવાની અનુભવી સંતો પાસેથી ટેકનિક શીખ્યા નહીં, એટલે આપણા જન્મ મરણના ફેરા શરૂ રહ્યા છે. આજ મહારાજ મૂર્તિ આકાર જીવ હોવત જબહુ, સો સુખ કો જન પાવત તબહુ. મૂર્તિ આકારે વૃત્તિ થશે ત્યારે એ સુખના સાગર આપણા હૈયામાં રહેલા છે. અને આધારાનંદ સ્વામીએ વારે વારે સાગરમાં કીધું છે કે સાંભળો, હરિમૂર્તિ મેં સુખ રહે અપારા. મૂર્તિમાં અપાર અપાર સુખ છે. હરિમૂર્તિ મેં સુખ રહે જેવું કો કહે મેં ના આવત. કોઈને બ્રહ્માંડના લોકોને કોઈ કહેવામાં આવતું નથી, પણ એ સુખને કોણ પામે? તો કે હરિ આકાર વૃત્તિ જબ હોવે, સો સુખ કો જન તબહી જોવે. એ મંચુરિયન હોય, મેશુબ હોય, જલેબીન ફાફડા હોય, વિવિધ પ્રકારના ગોટા હોય, પણ થાળી ભરે પેટ ન ભરાય. થાળી અનુલોમ કહેવાય, અને બટકે બટકે મોઢામાં કોળીએ પધરાવી પ્રતિલોમ થાય. ગોપાળાનંદ સ્વામી કે જગતનું સુખ પણ પ્રતિલોમ વિના ન આવે. એ અનાજે પ્રતિલોમ થાય ત્યારે પેટમાં સુખ આપે છે. નદીના કાંઠે હિલોળા લેતી હોય સરોવર, પાણી ઉભા રહે તો એની આબોહવા આવે, સુખ ન આવે. સુખ તો જયારે ડૂબકી મારો ત્યારે આવે. એમ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં આપણે ડૂબકી મારીએ ત્યારે એ સુખનો સાગર આપણા હૈયામાં રહેલા છે. માટે ગોપા આ વચનામૃત એવું કહે છે કે પુરુષોત્તમ એક નિમિષ માત્રનું ભગવાનનું સુખ છે, એની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ વારી ફેરીને નાખી દઈએ. અરે ભગવાનનું ક્યાં ચોરો છે? ભગવાનના અક્ષરધામના સુખ આગળ પણ મોટા મોટા ઇન્દ્રાદિક દેવોના સ્વર્ગના સુખ નરકતુલ્ય ભાષે. એવું તો મહાભારતમાં વ્યાસ ભગવાન બોલ્યા છે. તો એ ધામનું એવું સુખ હોય, અને મહારાજ કે અનંત કોટી અક્ષર કે સુખ જ્યાં કરોડો અક્ષરનું સુખ હોય. પુરુષોત્તમ કે એક અંગ મેં રહત ગણેરા. પુરુષોત્તમના એક અંગમાં રહેલું છે. અને ऐसो मूर्ति में सुख अपारा, સો જાનત કો જાનન હારા. એ મૂર્તિમાં અપાર સુખ છે, પણ એ ગોપાળાનંદ સ્વામી જેવો જાણે કેમ જે મૂર્તિમાં રમનારા મહાપુરુષ હતા. એ ગુણાતીતાનંદ સ્વામી જેવા જાણે કેમ જે મૂર્તિમાં રમનારા મહાપુરુષ હતા. એ કે 400 ગામનો વહીવટ કરો ને આ 350 સાધુ ભગવાન ભૂલાય તો કે તું તારા દેહને ભૂલે તો હું પુરુષોત્તમને ભૂલું. હું કામ? તો કે જે માછલું સમુદ્રમાં હરે ફરે મોજું કરે, એમ અમે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં હરવી ફરવીને મોજું કરીએ. આજ મને એક યુવાને પ્રશ્ન પૂછ્યો હતો. મને કે ગોપાળાનંદ સ્વામીનો મહિમા છે
એ પુરુષોત્તમ નારાયણ અદ્ભુત ગ્રંથમાં લખ્યું છે, ગોપાલાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે અને પુરુષોત્તમને ધારી રહ્યા છે. તો કે પુરુષોત્તમ ગોપાલાનંદ સ્વામી ધારી રહ્યા કે સ્વામી પુરુષોત્તમને ધારી રહ્યા? આ સમજા મોટા પુરુષની સ્થિતિએ પહોંચતા નથી, પરંતુ આજ મહારાજ કરુણા કરીને પોતાના સુખનો ખજાનો લૂંટાવા તૈયાર છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ એ સુખથી અમને છલકાવી દો. અને યાદ રાખજો વાલા ભક્તો, મહારાજના સુખનો અનુભવ થશે તે દિવસ જ નિર્વાસનિકતા આવશે. પુરુષોત્તમ નારાયણ નખશિખ નિર્દોષતાની મૂર્તિ છે. એ નિર્દોષતાનો સ્પર્શ આપણને નિર્દોષતા અર્પે છે. એ નખશિખ નિર્વિકારી છે. એનો સ્પર્શ થાય, એ આકારે વૃત્તિ થાય, ત્યારે જ આપણામાં નિર્વ્યાસનિકતા નિર્વિકારીતા આવે છે. ત્યારે જ આપણામાં બ્રહ્મ તેજ ને બ્રહ્મકુમારી પ્રગટે છે. માટે એવું બ્રહ્મતેજ બ્રહ્મકુમારી આપણામાં પ્રગટે. અને જે સુખની વાતો ગોપાલાનંદ સ્વામી કરે છે, જે સુખને ગોપાલાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જે અનાદિ મુક્તો ભોગવે છે, એવા સુખને આપણે પણ ભોગતા બનીએ, એવી આપણામાં પણ સમજણ આવે, એવી સમજવાની શક્તિ આવે, આપણી ખોટી મનને માનેલા બીબાત છૂટી જાય અને મહારાજની સમજણે આપણી સમજણ થાય, એવી શક્તિ ભક્તિ પરમાત્મા આપણને પ્રદાન કરે, એવી આજના આ રથયાત્રાના પાવન દિવસે હું પ્રાર્થના કરું છું. આ રથયાત્રાના દિવસે પુરુષોત્તમ નારાયણ હાકલ કરીને કીધું હતું કે જે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બેઠા છે, હે પરમહંસો, એ જ હું તમારામાં બેઠો છું. માટે તમે જ અક્ષરધામ છો એમ માનશો, તે દિવસે તમારે જવા આવવાનું નહીં રહે. હું તમને અક્ષરધામનું શું કાંઈ છતાં દેહ આપીશ. તો આ રથયાત્રાનો પુરુષોત્તમ નારાયણનો અંતિમ બોધ આપણા જીવનમાં આત્મસાત કરી આપણે પણ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. આપણે પણ પર્વત બાપાની જેમ મૂર્તિમાં રહીને મૂર્તિનો મહાનંદ લેતા થઈએ. તો સંકલ્પ કરીએ તો આપણને પણ 24 અવતારો આજ પુરુષોત્તમ નારાયણ દર્શન દેવા તૈયાર છે. આપણને પણ એ અનુભૂતિ કરાવે. પણ એક હરિજન પર્વત ભાઈ સદા રહેતા મૂર્તિમાં, એ મૂર્તિમાં રહેશું ત્યારે જ મૂર્તિનો મહાનંદ આવશે. એ ગોપીઓ મૂર્તિમય થઈ કે હું જ કૃષ્ણ છું, મેં જ ગોર્ધન તોળ્યો છે, આવું બોલવા માંડી ત્યારે કૃષ્ણ જેટલા સુખને પામી હતી. માટે આપણે પણ એવા મૂર્તિમય બની જઈએ, મૂર્તિધારી બની જઈએ અને દેહધારી મટીને મૂર્તિધારી બની અને મૂર્તિના મહાનંદમાં ગુલતાન બનીએ, એવી મહારાજ અને ગોપાલાનંદ સ્વામી આદિ તમામ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સર્વે મુક્તોને હિંમતભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ, તનજીભાઈ, જયભાઈ, બધાને અમારા ખૂબ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.